हाय मित्रों, केम छो? मजामां? आज આપણે બનાવવાની છે તાંદળિયાની ભાજીના થેપલા। બહુ સરસ મજાના બને છે। એના માટે ભાજી લઈ લીધી છે તાંદળિયાની। 250 ગ્રામ ભાજી લીધી છે। એકદમ ઝીણી ઝીણી સમારીને 4-5 પાણી ધોઈ નાખી છે। બહુ સરસ મજાની કરી દીધી છે। પાણીમાંથી કાઢીને વાટકા મૂકી દીધી છે। ઘઉંનો લોટ લીધો છે। 250 ગ્રામ એટલો ઘઉંનો લોટ લેવાનો છે। અને ચણાનો લોટ લીધો છે એક નાની વાટકી એટલો। अजमो लीधो छे 1 चमची वड़िया लीधी छे 2 चमची तल लीधा छे अने लसण ने लीला मरचा तीखा छे लविंगिया ए खांडी लई लीधा छे। जे बीजा सूका मसाला करूं ए हूँ तमने बतावुं छुं। सौथी पहेला आपणे घऊंनो लोट लीधो छे, चणानो लोट लेवानो छे, भाजी नाखी देशुं आपणे। स्वाद प्रमाणे मीठू नाखीशुं, हळदर नाखीशुं 1 चमची, 2 चमची लाल मरचुं नाखीशुं आपणे। वरियाળી धाणा अने तल अने मरचा लसण नाखीशुं। मोण माटे तेल नाखीशुं। मित्रों, अंदर हूँ दरेली खांड नाखूँ छूँ 2 चमची एटली अने हवे तेल नाखीश। सरस मजानुं हाथथी मिक्स करी लेशुं आपणे आने। मिक्स करीने पछी जरूर पड़े एटલું पाणी लेवानुं। मित्रों, तमे जोई शको छो हूँ थोड़ुं ज पाणी रेड़ीने लोट बांधुं छुं। जरूर पड़े तो बीजी वार लेवानुं आपणे। भाजी धोयेली होय छे एटले पाणीनी बहु जरूर नथी पड़ती होती। सरस मजानो एकदम कट्ठो लोट बांधवानो छे आपणे। एकदम फटाफट थई जाय छे। भाजी समारीने तैयार होय एटले थेपला बनावते वार नथी लागती होती। मित्रों, सरस मजानो लोट बंधाई गयो छे आपणो। टूपा माटे सेज तेल नाखीशुं आपणे। तेल उपर लगाववाथी लोट सुकातो नथी होतो, आपणो सरस मजानो थई जाय छे। एकदम तमे जोई शको छो शाइनिंग मारे छे लोट तेल नाखवाथी। हवे आपणे आटला आटला गुल्ला करी लेशुं, पछी थेपला बनावीशुं। बहुत मोटा मोटा नहीं बनवा शको छो। કેટલું સરસ મજાનું થઈ ગયું છે। તેલ લગાવી લેશું શેકવા માટે આપણે।
તો મેથીના થેપલા ખાધેલા હશે ઘણીવાર, પણ તાંદળિયાના કંઈક નવા છે ને ટેસ્ટ પણ બહુ જ સરસ હોય છે આનો. સરસ મજાના આપણે શેકી લેશું. મિત્રો તમે જોઈ શકો છો આપણું સરસ મજાનું થેપલું શેકાઈ ગયું છે. મેં આ થેપલા બનાવવા માટે લોખંડની તવીનો ઉપયોગ કર્યો છે. નોનસ્ટિકની તવી કરતાં લોખંડની તવીના અંદર આ થેપલા બહુ જ સરસ મજાના થાય છે. બહુ જ સરસ મજાના આપણા થેપલા શેકાઈ ગયા છે. આખો જણ નહીં બતાવવા દે. મિત્રો તમે જોઈ શકો છો આપણા થેપલા સરસ મજાના થઈ ગયા છે. હવે આપણે ગાર્નિશિંગ ડીશના અંદર લઈ લેશું થેપલાને. મિત્રો મેં લચકા દહીં લીધું છે. આપણે થોડું લાલ મરચાંથી ગાર્નિશિંગ કરીશું આને. લાલ મરચું રાખું છું. થેપલા છે તો ગોળ પણ મૂકું છું. તમે ચા જોડે પણ ખાઈ શકો છો. બહુ જ સરસ મજાના આપણા થેપલા તૈયાર થઈ ગયા છે. જોડે દહીં અને ગોળ છે. ખરેખર બહુ જ ખાવાની મજા આવી જાય છે. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે રોજ આવું નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.